ઓય મેં તને છે ને ઘી અને કપૂર બાર કાઢવાનું કીધું તું, હજી તો ઈ ફોનમાં પડી છે. અય લાલુ, મેં તને ઓલું લિસ્ટ આપ્યું તું ને ફ્રૂટ અને આ ફૂલ લાવવાનું, લાવ્યો કે નહીં? એ ઘોઘું ઘોઘું કરે છે ક્યારનો. પંડિતજી હજી કેમ નો આવ્યા? ભાઈ પંડિતજી આવશે. પંડિતજી કઈ વડાપ્રધાન નથી જ્યાં જેમ દેશ અટકી જવાનો એમ પંડિતજીની ચિંતા કરે છે. તમે તમારા ગાભા બદલો અને આમ નાવા જાઓ. આ ઓલા પરિયાન બોલાયેલો હાચી? નારે ના કાઈ ભાઈ પરિયાન નથી બોલાવવાનો. અત્યારે તો છે ને આપણે ખાલી સાદો હવન જ રાખ્યો છે. જે દિવસે આપણે શાંતિ હવન રાખીશું ને ત્યારે આપણે એને બોલાવીશું. બાપરે એનો મગજ કેટલો તીખો છે. હવનમાં છે ને લાકડાની જગ્યા પર આપણા હાડકા વહી જાહે. હે આસન નાનું નથી લાગતું? ગયા વર્ષે પંડિતજી આવ્યા હતા ને ત્યારે મને એવું કીધું તું કે ડાયટિંગ ઉપર છે. હવે આ વર્ષે આપણા ઘરે આવશે ને પંડિતજી આસન ઉપર બેસે ને તો આસનના જોજે ચારે ચાર ખૂણા ન દેખાય. મને કેજે. ઓય આમાં સોપારી હતી ક્યાં નાખી? તઈ હું તમારા છે ને પાન માવા માટે નથી લાવી. મને પંડિતજીએ કીધું તું ને તો એની માટે હું લાવી હતી. હવે તમે સોપારી એડી છે ને તો નાળિયેર સીધું તમારા માથા પર ફોડીશ. તો હું પણ નકરા આખો દે માવા જ ખાતા કરે. દાચું ચાલુ જ હોય એનું. તો પણ પંડિતજી બધી સામગ્રી તો આવી તો ગઈ છે ને, કઈ બાકી તો નથી. પંડિતજી ગંગાજળ નથી, મિનરલ વોટર હાલશે? ગંગાજળની જગ્યા પર કોઈ દિવસ મિનરલ વોટર અપાય ખરા? તો પંડિતજી આપણને છે ને ડિજિટલ આશીર્વાદ આપશે. આ હવન પતે ને એટલે મારે છે ને બુદ્ધિ પ્રાપ્તિ પૂજા કરાવવાની છે. તમે અહીંયા જ બેઠા રહેજો. મેં તને છે ને હવનનું તેલ લાવવાનું કીધું તું, આ માથામાં નાખવાનું તેલ નહોતું લાવવાનું કીધું. હવે હવનમાં ધુમાડો ઓછો ને સુગંધ વધારે જાહે. અને આ પાડોશીને એવું થાય કે આ લોકો હવન કરે છે કે પછી બ્યુટી પાર્લરનું ઉદ્ઘાટન થઈ રહ્યો. તઈ હવન બેહો તઈ.